એક વખત ખોટું બોલી અને સત્ય અધિકાર ગુમાવી દીધો, સંશય કરી સત્ય અધિકાર ગુમાવી દીધો. પતિની પાસે બેસવાનો જે અધિકાર હતો એ સત્યે ગુમાવી દીધો. સન્મુખ આસન દીધા, સામું આસન દીધું. એમાં આકાશમાંથી વિમાનો નીકળ્યા છે. દેવવધુઓ સુંદર મજાના ગીતો ગાતી જાય છે. અપ્સરાઓ સુંદર મજાના લગ્ન ગીતો, થોડા મંગલ ગીતો ગાતી ગાતી જાય છે. આવા ઉત્સવના ગીતો ગાતા ગાતા જાય છે. એમાં પાર્વતીએ પૂછ્યું છે, ભોળાનાથ આ બધા વિમાનો ક્યાં જાય છે? કે તમારા પિતાને ત્યાં. મારા પિતાને ત્યાં આટલા વિમાનો? હા. કેમ? તમારા પિતાએ બહુ મોટો યજ્ઞ કર્યો છે. મારા બાપને ઘેરે પ્રસંગ અને મને આમંત્રણ નહીં. સતી બધી દીકરીઓને તેડાવી છે, તમને તેડાવ્યા નથી. કારણ મારા પ્રત્યે થોડોક વેરભાવ રાખ્યો છે દક્ષ પ્રજાપતિ રાજાએ. કેમ? એક વખત દેવતાઓની સભામાં હું મારા ધ્યાનમાં મગ્ન હતો. એ વખતે દક્ષપતિ રાજા આવ્યા, બધા દેવતાઓએ ઉભાથી આદર દીધો, મને ખ્યાલ નહીં. અને દક્ષને ક્રોધ ચડ્યો કે આ મારો જમાઈ થતો હોવા છતાં મારો આદર નથી કરતો, આનામાં વિવેક નથી, આનામાં આ નથી, આનામાં તે નથી. તે દિવસનું મારાથી મન દુઃખ રાખે છે. મારા પ્રત્યેના મન દુઃખથી એણે તમને પણ આમંત્રિત કર્યા નથી. સતી કે મારે જાવું, મારા બાપના યજ્ઞમાં મારે જાવું. ભગવાન ભોળાનાથ કે પ્રભુને ઘીરે, મિત્રના ઘીરે, રાજાને આંગણે પ્રસંગ હોય ત્યારે વગર બોલાવે, અને ગુરુના આશ્રમે પ્રસંગ હોય ત્યારે વગર બોલાવે જવામાં કોઈ વાંધો નથી. કદાચ ગુરુએ આમંત્રણ ન દીધું હોય ને તો ગુરુના આશ્રમે જઈને સેવા મંડળી કરવા, ત્યાંથી કંકોત્રીની આશા રખાય નહીં. એ મિત્રના ઘેરે કંઈ પ્રસંગ હોય ને આપણને કંકોત્રી ન મળી હોય તોય મિત્રના ઘેરે જઈને કામ કરવામાં જરાય વાંધો નહીં. ભગવાનના મંદિરે, ગામનું રામદેવ મંદિર હોય, ઠાકર મંદિર હોય ને ઉત્સવ ઉજવાતો હોય, રામનવમીનો, ગોકુળ આઠમનો, એમાં આમંત્રણની રાહ ન દેવાય. એમાં હાથે હાથે મંદિર જાય કામ ઉપાડવા. રાજાના દરબારમાં કામ પડ્યું હોય, રાજાની અંદર પણ શાસ્ત્રોએ કીધું છે પરમાત્માનો અંશ છે. ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. મનુષ્યમાં રાજા એ મારું સ્વરૂપ છે. એમાં અંશ હોય. રાજને ઘેરે જેનો અવતરણ થયું હોય ને, રાજને ઘેરે જે જીવનો જન્મ થયો હોય ને, એમાં પરમાત્માનો અંશ હોય. પણ સતી ચાય કરીને જો આપણને કોઈ ભૂલ્યા હોય, બધાને આમંત્રણ દીધું હોય ને આપણી યાદી આવતી હોવા છતાં આપણને આમંત્રણ ન દીધું હોય તો ન્યા જવામાં મજા નથી. નહીં આદર, નહીં આવકાર, નહીં નેનનમાં, ને તુલસી વહાન જઈએ ભલે કંચન વરહે મેં, નહીં આદર, નહીં આવકાર, નહીં નેનનમાં ને. હા, કોઈને ઘેર મહેમાન થઈને જાય, ફરિયામાં પગ દઈને ત્યાં ખબર પડી જાય ખામાવાળામાં કેટલીક તાકાત છે. આવતડા એંધાણ અને મળવામાં મેઠપ કરે તો એ કામ પ્રાથરે પ્રાણ હાથો હોરઠિયો ભણે. મરતા મરતા 3 કલાકે ખાટલામાં જ બેઠો થાય ને જય માતાજી તો એ બીજું હરે હું હાથવી લેવાનું હોય. મહેમાનને ભેડા ભેરો હરખ ના આવે, મહેમાનને ભેડા ભેરો આનંદ ના આવે, મહેમાનને ભેડા ભેરા ઓસરીના પગથિયા ન ઉતરી જાય, બીજું કરીએ શું? સતી આદર વિના જવામાં મજા નહીં. સતી હઠ લીધી, મારે જવું છે. સ્ત્રી હઠ, રાજ હઠ, યોગી હઠ, બાળ હઠ, આ બધી આકરી હઠ છે. નકર આમને ખબર હતી હોનાના બેગલા ન હોય, હાલતા ચાલતા કે હોનાના ઢીમ ન હોય, છતાં સીતાની હઠો પર જવું પડ્યું. શિવજીએ
જાણતા હતા બધું, છતાં પાર્વતીની હઠ ઉપર રવાના કર્યા. પોઠિયા ઉપર પાર્વતીજીને બેહાડ્યા છે, 2-4-5 ગણ ભેરા દીધા છે. એમાં 2 માતાજીના ગણ ચારણો છે એને ભેરા મોકલ્યા છે. માગણનો અર્થ આપણે કાલે કરી દીધો તો મા ગણ, માતાજીના ગણ, ભગવતીના ગણ, શક્તિના ગણ, એટલે માગણ ગયા. રાજા દક્ષ પ્રજાપતિએ જોયું છે, પાર્વતી આવ્યા, દક્ષ મોઢું ફેરવી ગયા, બોલાવી નહીં. જે દીકરી આંગણે આવે અને દીકરીને બાપ બોલાવે નહીં અને મોઢું ફેરવી જાય, પછી દીકરીના પગમાં જે મુણુકા જડાઈ જાય ને, એ તો કામ મને જાણે આપણું અને કાં જાણે કીર્તાર. કે આખરી બ્રહ્માંડનો માલિક જાણતો હોય ને, બીજું દીકરીનું હૈયું જાણતું હોય. જેનો બાપ મોઢું ફેરવી જાય, જેનો ભાઈ મોઢું ફેરવી જાય, જેના બોધાઈ મોઢું ફેરવી જાય, બધો ત્યાગ કરીને જે દીકરી વહી ગઈ હોય, ગણાઈને પગે લાગે ને હાહરીએ જાતી વખતે દીકરી ખાલી અંગૂઠો જ નથી મારતી, 2 હાથના થાપા મારી દે. ભાઈ બાપની સંપત્તિ તને આબાદ. ખાલી અંગૂઠો નથી મારતી, 2 હાથે સહી કરી દઉં છું, 2 હાથના થાપા મારી દઉં છું. જે સંપત્તિ, જે ધન, જે દોલત, જે માયા, એ બધુંય તારું, બસ મારા ટાણા હાથવી લેજે. મારા વ્યવહારના ટાણા હાથવી લેજે. ન હચવાય ત્યારે બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. તમારી નજીક બનેલી ઘટના છે એટલે મને યાદ આવે. મિત્યાળા ગામની માલિકો ખાંભાની આયરાણી હાહરે દુકાળ પડ્યો અને ભાઈને ત્યાં કાંઈક મદદ કરી લેવા માટે થઈને જેદી આવતી હતી ને ભાઈએ જોયું કે બેન આવે, આવ્યા ભેરી માગશીએ. ભાઈ થોડોક ભોજાઈથી દબાઈ ગયેલો, હતાઈ ગયો. બેને જોયું નીચે ઊંચી ઓસરીના મકાન વંડી હેઠી, એટલે ઘરમાં કોઈક જાતું એવું બજારમાંથી ખબર પડે. બેનને થયું મારો ભાઈ છે, ઘરમાં ગયા. ભલે આવ્યા, ઓસરીની પારે બેઠા, પાણીના કળસાનું પૂછ્યું નહીં. દહીંનું કરતાં કરતાં ભાભીએ એટલું કીધું, હું આવ્યા બેન? કે મારો ભાઈ, એ કે તો બહાર ગામ ગયા છે. દીકરીએ જોયું હમણાં ઘરમાં ગયો. 2 ઘૂંટડા પાણી પી દીકરી તરત રવાના થઈ ગઈ. ગામને જાપે પહોંચી તો ચમાર જોગડો આડો ફેર્યો. બેન તું તો હમણાં ગઈ હતી ને? હા બાપા હમણાં જ ગઈ હતી. તરત પાછા કેમ નીકળી ગયા? બસ થોડું કામ હતું ભાઈનું અને તરત નીકળી ગઈ. પણ તો દડ આહુડા પડી ગયા. એટલે બેન વાત કંઈક છુપાવશ, વાત છુપાવશ. કે નાના ભાઈ કાંઈ નાના વાત કરી. કે મને એમ લાગે છે કે મારો ભાઈ ભોજાઈથી જરાક દબાઈ ગયો છે ને ઘરમાં હતાઈ ગયો, દેવું પડશે એવું માનીને મુંદામાં ઊભી રહે. વાણિયાની દુકાને જઈ અને વ્યક્તિ એટલું કીધું, એટલા ઘઉં દે, એટલો બાજરો દે, એટલો ગોળ દે, એટલા ચોખા દે, એટલી દાળ દે. વાણીએ કીધું, જોગડા પૈસા તો લઈ આવ્યો છો ને? કે ઘરમાં છે એટલા લઈ આવ્યો છું. બીજા? કે બીજું મારું ખોરડું માંડી લે ને તેમ છતાંય ઘડશે ને તો આવતે જન્મે તારો બળદિયો થઈને દે, બળદિયો થઈને ચૂકવી દે. અને બેનને ટૂંકમાં વાત કરું, કાપડું કરીને મોકલી. અને એ જોગડાના મરણના જદી હમાતાર સાંભળ્યા હિરાણીએ ભેંસ દોતી હતી અને આવીને કોઈએ કીધું કે જોગડો ગુજરી ગયો. અડધી જ ભેંસ દોવાણી હતી અને ભેંસના પગમાં દોણું પછાડી ફોડી અને ત્યાંથી મોઢાને માથે ઓઢણાનો છેડો મૂકી અને હૈયાફાટ રુદન કરતી કરતી હાલતી થઈ હતી. તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગુણને રોં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા. તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગુણને રોં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા. તો દીકરી બાપને ઘેરેથી ઠાલે હાથે જાત બહુ ફાયરે લાગે. એ દુઃખ તો પાર્વતી જાણે.
થોડીક બહેનો મળી, એક માં મળી. માં બધ ભરીને દીકરીને મળી. બાપ મોઢું ફેરવી ગયો. પાર્વતી યજ્ઞના મંડપની અંદર આવ્યા છે, બધે નજર નાખી છે. ઈશાન ખૂણાની માલિકો શિવજીનું થાપન નથી. ક્યાં યજ્ઞ થતા હોય ને એટલે આ ખૂણો છે ને, આ બાજુનો ઈશાન કોણ છે, શિવજીનું થાપન ત્યાં જ હોય. ઈશાન કોણની માલિકો ભગવાન ભોળાનાથનું. એટલે ભગવાન ભોળાનાથનું એક નામ ઈશાની છે, એક નામ ઈશાની છે. ઈશાન ખૂણામાં એનું સ્થાપન જોયું નહીં. યજ્ઞના જેને આચાર્ય કહેવાય ને, ઋત્વિક આચાર્ય, એ ભૃગુ હતા. ભૃગુની માથે ક્રોધાયમાન થયા. હે ભૃગુ, હે બ્રાહ્મણો, હે ભૃગુના કહેવાથી પધારેલા બ્રાહ્મણો, આટલા લોભી થઈ ગયા? મારા બાપની સંપત્તિ એટલી વાલી લાગી? મારા બાપનું ધન તમને એટલું વાલું લાગ્યું? એક ધનપતિના ધનની મોહમાં, આકર્ષણમાં આવી જે યજ્ઞમાં શિવનું થાપન ન હોય ત્યાં યજ્ઞ કરાવવા પધાર્યા છો? અતિશય ક્રોધાયમાન થયા. મારા બાપને તો દંડ મળશે, પણ હે બ્રાહ્મણો, હે ભૂદેવો, ધનના લોભે જેટલા જેટલા એવા છે એટલા તમામને દંડ મળશે. સતી યજ્ઞની વેદિકા પાસે આમ તો કિશોર બાપુ રાક્ષસો જેવું તપ નહીં. ભલે ઋષિ મુનિઓએ બધાએ બહુ તપસ્યા કરી, પણ દૈત્યોએ જે તપસ્યા કરી ને, દૈત્ય જેવું તપ નહીં. ભરત બાપુ શિવ નક્કી કરી લે કે આને વરદાન દેવાય જ નહીં, આ ઉહાપો મચાવવાનો હોય, આને પ્રસન્ન થવાય જ નહીં. હાવ ભગવાન ભોળોના દાદો પલોઠી વાળીને બેસી જાય કે આને પ્રસન્ન થવાય જ નહીં, કારણ કે આ જગતમાં ઉત્પાત જ મચાવવાના છે. અને છતાંય છાતીમાંથી વરદાન લઈ આવે. બ્રહ્મા નક્કી કરી લે આને પ્રસન્ન થવાય નહીં, છતાં બ્રહ્માની છાતીમાંથી વરદાન ખેંચી આવે. આવી જે ઉગ્ર તપસ્યા કરે એવા દૈત્યો, હે ભગવાન ભોળાનાથ, તમારું બહુ માને છે તો ભગવતી કેટલી દયાળુ છે એમ કે છે. એક વખત સમજાઈ આવો ને, એક વખત એને સમજાઈ આવો ને, જો પાતાળમાં વૈયા જાય તો મારે એને મારવા નહીં. શિવ સમજાવવા માટે થઈને જાય છે. એના ઉપરથી ભગવતીને હજારો નામમાં એક નામ શિવ દૂતી પીડ્યું. શક્તિનું નામ એક નામ શિવ દૂતી પીડ્યું. શિવને દૂત તરીકે મોકલ્યા છે. છતાં રાક્ષસો માયના નથી. ભગવતીની સામે યુદ્ધ કરવા માટે થઈ અને રાક્ષસો તૈયાર થયા છે. રક્તબીજ આવ્યો છે. યત્ર યત્ર યદા ભૂમો પતંતિ રક્તબિંદવઃ એક લોહીનું ટીપું ધરતી માથે પડે તેના જેવો એક ઉત્પન્ન થાય, જેમ કોરોના ઉત્પન્ન થતો. એકને અડ્યો હોય ને એક હોય તેના જેવા પાછા હજારોને ઉત્પન્ન કરે. આ કોરોના જેવા ચેપી રોગ જેવા એક લોહીનું ટીપું પડે એક ઉત્પન્ન થાય. ત્યારે માં કાલિકાએ ઊભા છે, એને કૌશિકીએ કીધું કે હે ચામુંડા, હે કાલી, વિશાળ મુખ કર, જીભ પાથર, એક પણ લોહીનું ટીપવાનું ધરતીમાંથી પડવા નથી. અને મા ભગવતીએ વિશાળ મુખ કીધું, ધરતી સાથેનું કનેક્શન કાપી નાખ્યું. હા, કોરોનામાં ઈદ કરતા હતા ને, કનેક્શન કાપી નાખ્યું. કાપી નાખો એટલે ઉત્પન્ન થાય, સંપર્ક કપાઈ જાય. એમાં બ્રહ્માણી શું કરે? બહુ મને મજા આવી. બ્રહ્માણી હંસ ઉપર સવાર છે, હાથમાં કમંડળ છે, એમાં અભિમંત્રિત ભરેલું જળ છે. કામયુગ દેશના જે દૈત્યોની સહાય આવ્યા છે એના માથે બ્રહ્માણી ઘૂમે. બ્રહ્માણી શું કરે? હાથમાં ભગવતી પોતે ઓલું મંત્ર, અભિમંત્રિત જળ ધોકડમાં એટલે કે દુર્વામાં પાડે, આમ કરી અને આમ છાટા ઉડાડે, આમ
છાંટા ઉડાડે, જેટલાને છાંટો ઓડે ને ન્યાય પૂરો. એક છાંટો અડ્યો નથી કે ધરતી માથે ઢેળ્યો નથી, એક છાંટો અડ્યો નથી કે ધરતી માથે ઢેળ્યો નથી. આમ દરેક શક્તિઓ લડે છે. રક્તબીજ, ઘુમરેલોચન આદિ દૈત્યોનો વધ કર્યો છે, નિશુંભને માર્યો છે. એક વધ્યો શુંભ. એના સાથી મિત્રોએ કીધું છે, એ શુંભ પાતાળની અંદર ભાગી જા. ત્યારે શુંભ કહે છે, આખા કુટુંબનો હોથ વરી ગયો અને હવે હું પાતાળમાં જાઉં. મારો ભાઈ દેવો ભાઈ વ્યો ગયો અને હવે પાતાળમાં જાઉં. હવે હું જીવવાની આશા થોડી રાખું. હવે જે કંઈ બનવાનું હશે એ બનશે. શુંભ લડવા માટે થઈ અને આવ્યો છે. ભગવતીની સામે ગદા ઉપાડી છે. ગદાથી ગદાનું યુદ્ધ ભગવતી કરે છે. ગદાના પ્રહારને વિફલ કર્યો છે. તોય બીજા સાથે મિત્રો આવીને કહે છે, એ શુંભ તું અતિ મહાબળવાન છો, હજી રણસંગ્રામ છોડી અને પાતાળમાં વયો જા. ત્યારે શુંભ કહે છે, કાલો નિમિત્ત માત્રમ તું દેવમ હિ બલવતરમ દેવેન નિર્મિતમ સર્વમ નાન્યથા ભવતી પદ તસ્માત મરણમ શ્રેયો ન સંગ્રામે પલાયનમ જયો વા મરણમ બાધ્ય ભવત્વેવ યથા વિધિ. ભવિષ્ય બળવાન છે. રણસંગ્રામમાંથી હું પાછો ન હટી શકું. હું રણસંગ્રામ છોડી ન શકું. ફરીવાર લડવા માટે થઈને આવ્યો છે. હાથની માલિકો તલવાર ધારણ કરી છે. શક્તિએ પણ હાથમાં તલવાર ધારણ કરી છે. શક્તિની તલવાર અને શુંભની તલવારના ટકરાવથી જાણે બે મહા અગ્નિના ભડકા અથડાણા હોય અને જે રીતે તણખા જરે એ રીતે તણખા આકાશમાંથી કરે છે. ખૂબ ભગવતી લીલા, ખૂબ ભગવતી લીલા. લડતા 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 ભગવતીએ વેત જોઈ તલવાર લઈ અને શુંભના ડાબા હાથને કાપી નાખ્યો છે. ડાબા હાથને દળમૂળથી કાપી નાખ્યો છે. એક હાથે લડે છે, એક હાથે શુંભ લડે છે. ભગવતી કાલી ઘૂમવા લાગી. સમય આવ્યો, વેત આવ્યો. ભગવતીએ દેવી ભાગવત લખે છે, જમણા પગ માથે ઘા કર્યો, શુંભના જમણા પગને કાપી નાખ્યો. ડાબો હાથ નહીં, જમણો પગ નહીં. તોય દૈત્ય એક હાથે અને એક પગે ભગવતીના સામો લડવા માટે થઈ અને જ્યારે તૈયાર થયો ત્યારે મા ભગવતીએ સુદર્શન ચક્ર ધારણ કર્યું છે. તક 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 સુદર્શન ચક્ર ફરવા માંડ્યું છે અને મા ભગવતીએ સુદર્શન ચક્રથી એનું મસ્તક છે એ જળથી